ચેનલ હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા લોકસભા યુવા ઉમેદવાર હેમાંગ જોશીએ નારાયણ સેવા કાર્યાલય ખાતે યોજાયેલ શક્તિ સ્તવન કાર્યક્રમમાં ગરબાની રમઝટ બોલાવી। રાજ્યમાં આવનારી લોકસભા ચૂંટણીને લઈને ઠેર ઠેર ઉમેદવારોના કાર્યક્રમો શરૂ થયા છે, ત્યારે વડોદરા લોકસભા બેઠકના યુવા ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી પણ પોતાના ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે। ચૈત્ર નવરાત્રિનો શુભારંભ થઈ ચૂક્યો છે અને ઠેર ઠેર ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કે રોકડિયાના નારાયણ સેવા કાર્યાલય ગોરવા ખાતે તેમના ધર્મપત્ની દ્વારા આજરોજ શક્તિ સ્તવન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। માતાજીની પૂજા અર્ચના કરવામાં આવી। માની આરાધના માટે આનંદના ગરબાના આયોજનમાં ઉપસ્થિત મહિલાઓ મન મૂકીને ગરબાની રમઝટ બોલાવી। આ પ્રસંગે સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કે રોકડિયા, વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ, વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે માની આરાધનામાં લીન થઈ વડોદરા લોકસભા બેઠકના યુવા ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીએ ગરબાની રમઝટ બોલાવી હતી અને તેમની સાથે વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોની, સાંસદ રંજનબેન ભટ્ટે પણ ગરબાની રમઝટ બોલાવી હતી। આજે સયાજીગંજના લોકપ્રિય અને ખૂબ જ ભક્તિ હૃદય ધારાસભ્ય એવા કેયુરભાઈ રોકડિયાજીના કાર્યાલય ખાતે ચૈત્રી નવરાત્રિ નિમિત્તે શક્તિ સ્તવનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં માતાજીના ભજન, માતાજીની સ્તુતિ સાથે માતાજીની આરતી, માતાજીનો થાળ અને હવે માતાજીના ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। સર્વે ભાવિ ભક્તો મળી અને સાથે માતાજીની આરાધના કરી રહ્યા છે અને મને પણ માતાજીની આરતીમાં ભાગ લેવાનો લાહવો મળ્યો, થાળ ધરવાનો લાહવો મળ્યો અને આ ચૈત્રી નવરાત્રિ નિમિત્તે જે સુંદર મજાનું ભક્તિમય આયોજન કરવામાં આવ્યું એ બદલ હું કેયુરભાઈ રોકડિયા અને એમના સમગ્ર રોકડિયા પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આપના માધ્યમથી ચૈત્રી નવરાત્રિ નિમિત્તે સર્વે ભક્તોને શુભેચ્છાઓ પાઠવું છું।